હર હર મહાદેવ, કેમ છો તમે બધા? મજામાં અને મજામાં જશે ને આપણા લોક જોતા હોય તો બધા મજામાં જો. તો પહેલી વાત તો એ કે લાઈક કરી નાખો, કોમેન્ટ કરી નાખો અને વધુમાં વધુ શેર કરી નાખો અને કન્ટિન્યુ આપણે સબસ્ક્રાઈબ કરીએ તો કરી જ નાખો. અને અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે જવું છે કેશોદ, કેમ કે ભાઈને મૂકવા એને જવું છે જુનાગઢ એનસીસી માટે ટ્રેનિંગ લેવા. એટલે મારે જવું છે ત્યાં સુધીને મૂકવા. અત્યારે વાગી ગયા 6:30 અને આપણી ગાડી બ્લેક કોળો આવી પડ્યો. હા કાવ પૂછવામાં જોઈએ ને. હા બાપા ના બરોબર જ છે. નહીં બરોબર તો તમને શંકા આવી આમ ફેરવી ના તો પણ મોટા લેવાય ને વળી ટૂંકા લઈને બેઠા. અરે કાંઈ નહીં, ઓલા અંકિત્યા પાસે ખવડા છે. હા તો પણ કાંઈ વાંધો નહીં. ચાલો તો કેશોદ જવાનું છે તો ચાલો કન્ટિન્યુ. અને મસ્ત મજાનો લોક છે આજે તો. અને પેલી વાત તો એ કે તો આપણે જઈએ ચા પીવા કન્ટિન્યુ. ખરેડામાં હે ત્રણેય જવાના છે એટલે ઘણા બધા તો પણ કાંઈ વાંધો નહીં. ચાલો તો આપણે પૂગી ગયા ચા પીવા અને મસ્ત મજાનો ચા છે ને વાતાવરણ પણ એક નંબર છે. તો ચાલો કન્ટિન્યુ ચા પી લઈએ. ચા પીને નીકળી ગયા પાછા રેલવે સાઈડ, કેમ કે રેલવે ગયો પણ વિડીયો ઉતારતા ભૂલી તો પાછો જાઉં છું હવે. તો ચાલો કન્ટિન્યુ. એટલે આપણે પૂગી ગયા કેશોદના રેલવે સ્ટેશને અને મસ્ત મજાનું વાતાવરણ પણ છે અને ધીરે ધીરે સાટા પણ પડે વરસાદના, તો પણ કંઈ વાંધો નહીં. અને આપણે ભાઈને મૂકવા આવ્યા છે. ફાઇનલી ગાઈઝ રેલવે સ્ટેશને પૂગી ગયા છે. ફાઇનલી ગાઈઝ આવી ગઈ છે. ફાઇનલી ગાઈસ ટ્રેન આવી રહી છે. તો ચાલો ટ્રેન પણ ભાગી ગઈ છે. ચાલો હવે આપણે પણ ભાગી ગઈએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈઝ આપણું છે ધાબુ. જો આ પાણી પડતું હોય એટલે આવું કરવું પડે. સાવ કેમિકલ માર્યું હોય ને કંઈ વાંધો નહીં. આપણા ફૂલજાર મસ્ત મજાનું વ્યૂ આવે અહીંથી. અને આપણે છે સ્કૂલ. હું પેલા અહીં ભણતો ને આ મારું ઘર. ખુશી ડેરી કા પ્રોબ્લેમ હે તો પણ કંઈ વાંધો નહીં. તો નીચે ચા પીવા બોલાવે તો ચાલો ચા પી આવીએ. અને તમે એક વસ્તુ નહીં જોઈ હોય તો દેખો ક્યાં ગઈ. ક્યાં હા જો આ વસ્તુ તમે જોઈ હોય તો કહી દીજો કોમેન્ટમાં. આનું નામ શું છે? જો આનું નામ શું છે એ કહી દીજો કોમેન્ટમાં. બરાબર, એનું નામ શું છે એ મને જરાક જણાવી દીધો કોમેન્ટમાં. અહીંથી દેખાતા નથી, બાકી પાણીથી દેખાડે દોરીએ તો દેખાડો. એનું નામ શું છે એ મને જરાક કોમેન્ટમાં કહી દેજો. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ તો તમારા ભાઈને જવું એમ મારા માસીના ઘરે, કેમ કે ત્યાં જરાક મસ્ત મજાનું છે. તો ચાલો જઈએ તો કન્ટિન્યુ.
ફાઇનલી ગાઈસ તમારો ભાઈ પૂગી ગયો મારા મામાની ઘરે. આ આપણું આ મામાનું ઘર અને આ મસ્ત મજાના ઝાડવા એ નારેલી પણ છે અને આપણી ગાડી પડી છે વાં જો સામે. તો પણ કંઈ વાંધો નહીં, આપણે આપણા મામાની ઘરે પૂગી ગયા છે અને મસ્ત મજાનું વાતાવરણ પણ છે. આપણું મામાનું ઘર છે એટલે કે મારી માસીનું. અને તમને હજી વસ્તુ દેખાડું, મરસા ગામ લીંબુ. તો આમાં લાગટ લીંબુ છે, લાગટ પાંદડા કરતાં તો લીંબુ વધારે છે ગાઈસ. ના કારણ કે ઓલી રીંગણી, આ રીંગણી છે તો પણ કંઈ વાંધો નહીં. ના ભીંડી, જો ભીંડા, બધા ભીંડા પણ છે. મસ્ત મજાનું જો આ હિંગુ 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 જો આમાં હિંગુ છે, દેખાય કે નહીં દેખાય કંઈ ખબર ના જ, તો પણ એમાં હિંગુ છે તો પણ આપણે કંઈ વાંધો નથી. ના બજીમાં ભીંડી, ભીંડા ભીંડા કહીને ભીંડા. એમ તો કહું હું મારા માઈસી ઘરે આવ્યા છે. હા પણ એ માઈસી હોય. આ ગાઈસ ભાસી, ભાસી જ ને. હા કેવાની ભાજી છે માઈસી? હા તાંજરિયાની ભાજી છે. આ તાંજરિયાની ભાજી છે તો પણ કંઈ વાંધો નહીં. અને હું મારા મામાને દેખાડું કેવા મસ્ત મજાનું રૂપ કરીને બેઠા. 1 મિનિટ. આને કહેવાય ભી, ભી કહેવાય ભી. જો આ ભી છે જો. અને ફાઇનલી ગાઈસ આ મારા મામાએ ટાટિયા બાટિયાને ભાંગી નાખ્યા. જો આખો વાહો બાહો ને બધી સોલી નાખ્યું. કેમ કે એનું 2-3 દી પહેલા હું કહેવાય ઓલું એક્સિડન્ટ થયું. મારા મામા છે મસ્ત મજાના અત્યારે. અરે મૂકું ફેમસ કરી દઉં જો તમને. ટાટિયા બાટિયાને ભાંગી નાખ્યો હે. આંગળી કપાઈ ગઈ છે આમાં એક છો. આમાં આ વૈસલી આંગળી જે હોય ને, વૈસલી આંગળી એ કપાઈ ગઈ છે. કહું કે કેટલી ફેરી કીધું ધીરે આંકો ધીરે આંકો, ધીરે આંકતા નથી તો પણ કંઈ વાંધો નહીં. ચાલો કન્ટિન્યુ. અને માથામાં પણ લાગ્યું છે, એમાં 10-15 ટાંકા આવ્યા. જો આ બાજુ હા અહીંયા 10-15 એટલે કે 2-3 ટાંકા આવ્યા છે તો પણ કંઈ વાંધો નહીં. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ મસ્ત મજાનું વ્યૂ આવે અને આપણે જવું હોય મામાની ઘરેથી હવે મારા ઘરે. તો ચાલો કન્ટિન્યુ. 1 મિનિટ ગાઈસ. જો વાળી મારા મામા પેડે મારા મામાનું એક્સિડન્ટ થયું એનું ગાડી દેખાડું તમને. બીજી ભાઈની ગાડી થઈ ગઈ અને બીજા નંબરમાં એની ગાડી હાવ ભાંગી ગઈ. અને બીજા સામું જે સામું ભટકાણો છે ને એની ગાડીનું ખાલી એક બમ્ફર જ ભાંગ્યું છે. એટલે બમ્ફર એટલે કહેલું જો આ ગાડી છે મારા મામાની, ઊભી રખાય એમ નથી કેમ કે આ સાઈડમાં પોલીસવાળા ઊભા હતા ને. આમાં તો ખાલી સેજ જ વાંધો આવ્યો છે તો પણ કંઈ વાંધો નહીં. હવે એ ગાડી ક્યારે આવે એ પણ ખબર નથી. તો ચાલો આપણે કંઈ ટેન્શન છે નહીં. તો ચાલો કન્ટિન્યુ. તો હેલો મિત્ર, તો તમારો ભાઈ આવી ગયો મામાની ઘરેથી પાછો ઘરે અને મસ્ત મજાનું જમી બમીને મજા આવી ગઈ છે ને. તો હવે પહેલી વાત તો એ કે આપણે અહીં બ્લોક કરી નાખીએ પૂરો. અને પહેલી વાત લાઈક કરો, બીજી વાત કોમેન્ટ કરો, ત્રીજી વાત શેર કરો અને કન્ટિન્યુ આપણે કરીએ એમ સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો એક મળીએ આવા જ ન્યૂ બ્લોગ્સમાં. ત્યાં લગન હર હર મહાદેવ.